હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું આ ફ્લાવર પેટર્ન લાવી છું, જે એકદમ નવી પેટર્ન છે અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ રીતે બની જાય એવી આ પેટર્ન અને થોડા જ વૂલનમાં બની જતી આ પેટર્ન છે. આ પેટર્ન હેર ક્લિપ કે ફ્લાવરમાં ગમે તે પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવી છે, પણ હેર ક્લિપ માટે અને અંબોડા માટે આ પેટર્ન સરસ લાગશે, માથા માટે, હેર માટે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો મારો પસંદ આવે તો એક કમેન્ટ કરી દો ફ્રેન્ડ્સ, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. આવા જ નવા વિડીયો જોવા માટે એકવાર મારી ચેનલની મુલાકાત જરૂર લો, જેથી આપ પણ આવી પ્રોજેક્ટો બનાવી શકો અને શીખી શકો. મેં આ અલગ અલગ કલરમાં બનાવી છે. આપ આપના મનગમતા કલર લઈ અને બનાવી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એ માટે મેં આ પીળો કલર લીધો છે અને 2.5 mm ક્રોશિયા હૂક લીધો છે. એક નોટ લગાવી દઈશું અને 1 2 3 4 અને 5 ચેન લઈશું. 6 લઈ લઈએ. ફર્સ્ટ વાળી ચેનમાં જોઈન્ટ કરી દઈશું આ રીતે. હવે 3 ચેન લઈશું. 1 2 અને 3. હવે આ સર્કલમાં જ આપણે ભરીશું, તો ડીસી લઈશું. ચેનને કાઉન્ટ કરી લઈશું. 1 2 ડીસી થઈ ગયા. ડીસી, 4, 5, 6 અને 7. હવે કલર ચેન્જ કરીશું. હવે કલર ચેન્જ કરી અને અહીંયા જોઈન્ટ કરીશું. 1 2 અને 3 ચેન લઈશું. પછી આ ગેપમાં ડીસી લઈશું. સોરી 3 4 અને ટોટલ 5 ચેન લઈ લીધી કલર ચેન્જ કરી. હવે નેક્સ્ટ ચેનમાં ડીસી ઉપર ડીસી 2 ચેન લઈશું અને ડીસી ઉપર ડીસી. ચેન લઈશું. ડીસી પર ડીસી. તો આ રીતે અમે ડીસી લઈ લીધા છે અને વચ્ચે ચેન લીધી છે. 1 2 3 4 5 6 અને 7 અહીંયા પણ લીધા હતા. 2 ચેન વચ્ચે લીધી છે. હવે કલર ચેન્જ કરીશું. હવે કલર ચેન્જ કરી અને 3 ચેન લઈશું. 3 ચેન લઈ અને ડીસી લઈએ. 1 2 3 થઈ ગયા. હવે અહીંયા પણ 3 ડીસી.
તો આ રીતે કમ્પ્લીટ કરી દીધું છે. હવે કલર ચેન્જ કરી લઈશું. ટુ 3 4 6 ચેન લઈ લીધી. હવે ગેપમાં આપણે લઈ લઈશું 2 3 4 5 અને 6 ચેન લઈશું. તો આ રીતે આ ચેન મેં ભરી લીધી છે. અને હવે વન અને 2 ચેન લઈ ઉલટું કરી લઈશું અને દરેક ચેનમાં 80 લઈએ છીએ. ફાઈવ 2 અને 3 લઈ એક પીકોક કરીશું. ફરીથી 80 લઈશું. 1 2 3 4 અને 5. હવે અહીંયા આવી જઈશું. 1 2 3 4 અને 5. 3 ચેન લઈશું. 1 2 અને 3 નીચે જોઈન્ટ કરી દઈશું. આ રીતે ફરીથી 5 80. 1 2 3 4 અને 5. તો ફ્રેન્ડ આ રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ પૂરી બોર્ડર કરી દીધી છે અને ફ્લાવર તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ એકદમ ન્યૂ પેટર્ન મેં આ બનાવી છે. ફ્રેન્ડ્સ બનાવવામાં પણ એકદમ ઇઝી છે. જે નવા શીખતા હોય એમને પણ આવડી જાય એવી આ પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ તો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવો આવા જ નવા નવા વિડીયો જોવા માટે. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.